સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડાના નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ પર આવેલી શાહી કુટીર સોસાયટીમાં તસ્કરોનો તરખાટથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે। છેલ્લા પખવાડિયામાં ચોથી વખત ચોરીની ઘટનાએ પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે। ગત રાત્રે તસ્કરોએ લોખંડની ફેન્સિંગ તોડી સોસાયટીમાં પ્રવેશ કરી બે બંધ મકાનોના તાળા તોડ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે વારંવાર બનતી ચોરીની આ ઘટનાઓથી રોષે ભરેલા રહીશોએ એકઠા થઈ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ સાથે નારા લગાવ્યા હતા। નોંધનીય છે કે આજે સોસાયટીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ રહે છે, જે શાહી કુટીર સોસાયટીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે, જે પખવાડિયામાં ચોથી વખત ચોરી થયેલીની ઘટના બની છે, જે સીસીટીવીમાં તસ્કરોની હરકત કેદ થઈ છે, જે પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે, જે રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। મારું નામ પ્રિતેશ બ્રહ્મભટ્ટ છે। હું અહીં નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એઝ એ એડવોકેટ પ્રેક્ટિસ કરું છું। અહીં સંગાત પાર્ટી પ્લોટની સામે ઉત્તરસંડા રોડ શાહી કુટીર સોસાયટીનો રહેવાસી છું। જે વારંવાર આ શાહી કુટીરમાં ચોરો ટાર્ગેટ કરે છે, શું કહેશો? છેલ્લા 15 દિવસની અંદર ઓછામાં ઓછું 4 થી 5 વાર આ તસ્કરોએ અહીંયા ચોરીના પ્રયાસો કર્યા છે। ઓછામાં ઓછા 10 ઘરોના તાળા તોડવામાં આવ્યા છે અને દરેક ઘરોમાં જે ઘરો ઘણા ટાઈમથી બંધ છે, અહીંયા આગળ લગ્નની સિઝન ચાલે છે, ઘણો આ લોકો પ્રોપર પ્લાનિંગ કરીને ચોરી કરવા આવતા હોય એવું અમને જાણવા મળ્યું છે અને ઘણા ટાઈમથી પોલીસોને પણ અમે રજૂઆત કરી છે, અરજ કરી છે કે આ સોસાયટીમાં ચોરી થાય છે। અહીં આ સોસાયટીમાં 4-5 પોલીસ અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓ અહીંયા આગળ રહે છે, તેમ છતાં પણ અત્યારે સોસાયટીમાં ભયનો માહોલ છે કે દર 2 દિવસે 2 ઘરના 2-3 ઘરના તાળા તૂટી રહ્યા છે। એટલે આ સોસાયટીમાં એક ચોરીના ભયનો માહોલ સખત વધી રહ્યો છે। ચોરો કેમ આ જ સોસાયટીને ટાર્ગેટ કરે છે, શું કારણ? હવે આ જે નવી બનેલી સોસાયટી છે, સરાઉન્ડેડ બધા ખેતરો છે, એટલે અહીંયા આગળ ચોરોને એવું લાગે છે કે આ સોસાયટીમાં ચારે બાજુ નાસી જવાની ખુલ્લી જગ્યા મળે છે, તો મે બી કદાચ એ લોકો પ્લાનિંગ કરતા હોય અહીંયા આગળથી ચોરી કૂદીને પારી કૂદી અને અમે સરળતાથી નાસી જઈશું, એટલે આ સોસાયટીને ટાર્ગેટ કરી હોય એવું લાગે છે। પોલીસ ફરિયાદમાં તો હવે જે લોકોના ઘરોમાં મુદ્દામાલ ગયો હોય એ લોકોને પોલીસ ફરિયાદ કરવા માટે એ લોકો પ્રેરાયા હોય તો પોલીસ ફરિયાદ કરી, એ હજુ મારી જાણમાં નથી। પણ અહીંયા આગળ સોસાયટીમાં હવે બધી ચર્ચાઓ થઈ રહી છે કે પાછળ ધારિણીબેન કરીને એમના ઘરે એમના ઘરે 4-5 લાખ રૂપિયાનો મુદ્દામાલ ગયો છે, એમ 2-3 ઘરોમાં પણ કંઈક મુદ્દામાલ ગયેલા છે, એમને ફરિયાદ હજુ સુધી કરી છે કે નથી કરી એ હજુ મારી જાણમાં નથી। અમારી માગણી એ છે કે છેલ્લા 15 દિવસમાં ચોરો બેફિકરાઈથી સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે સોસાયટીમાં એકદમ રિલેક્સ થઈને ફરતા હોય છે, ચોરીઓના પ્રયાસ કરતા હોય છે। તો આ સીસીટીવીના ફૂટેજ પોલીસ સ્ટેશનમાં બી બતાવેલા છે, તો પોલીસે સજાગ થઈ અને આના સામે કડક પગલાં લેવા જોઈએ। આ સોસાયટીમાં પેટ્રોલિંગ વધારવું જોઈએ અને આ ચોરો કઈ કઈ જગ્યાએથી આવે છે એ પોતાના પોલીસ એમના સોર્સો દ્વારા કડકાઈથી એમની ઇન્વેસ્ટિગેશન કરી અને આ ચોરોને પકડે અને એમને સખતમાં સખત સજા કરે અને ફરી આ સોસાયટીમાં ઇવન હમણાં વચ્ચે ઉત્તરસંડા ગામમાં પણ ચોરી થઈ છે, ત્યાં આગળ પણ ઘણા એવા 50-60 હજાર રૂપિયાની ચોરી થઈ છે। એટલે સરાઉન્ડિંગ એરિયામાં 1 કિલોમીટરના એરિયામાં છેલ્લા 20 દિવસથી ચોરોએ ત્રાહિમામ પોકારી દીધો છે। એટલે પોલીસને અમે વિનંતી કરીએ છીએ કે આની સામે સખત પગલાં લે, અહીં પેટ્રોલિંગ વધારે અને તમારા સોર્સ દ્વારા તમે તપાસ કરી, જેમ મોટા મહાદેવમાં ચોરી થઈ અને બીજા 24 કલાકની અંદર ચોર પકડી અને મુદ્દામાલ જપ્ત કર્યો છે, એવી જ રીતે શાહી કુટીરમાં થતી ચોરીઓનો નિરાકરણ આજ ઝડપે આવે એવી અમારી માગણી છે। દીપિકાબા છે, હું અહીંયા શાહી કુટીર સોસાયટી ઉત્તરસંડા રોડ પર આવેલ છે, સંગાત પાર્ટી પ્લોટની સામે। ત્યાં 2 વર્ષથી અમે રેન્ટ પર રહીએ છીએ અને મારા હસબન્ડ બહારે જોબ કરે છે, જેમનું કન્સ્ટ્રક્શન લાઇનનું બધું કામ હોય છે, સિવિલ લાઇનનું। તો હું ને મારો સન 12 વર્ષનો છે, અમે અહીંયા શાહી કુટીરમાં 216 નંબરના મકાનમાં રહીએ છીએ અને ગત રાત્રે 3:30થી વચ્ચે અમારા ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાં એમને સીસીટીવીમાં બધું અમને નજર આવ્યું કે આવી રીતના પ્રયાસ અવારનવાર થતા રહે છે શાહી કુટીરમાં। તો નડિયાદ એસપી સાહેબને હું જાણ કરું છું કે આ સોસાયટીમાં સખતમાં સખત ચોરીઓના બનાવ બનતા રહે છે અવારનવાર, અને આવી રીતે મહિલા એકલી પણ રહેતી હોય પોતાના પુત્ર સાથે તો જાનહાનિના બનાવનો પણ અહીંયા ડર છે। તો માટે તમે અમારા નડિયાદની આ સોસાયટીમાં
તમામ પીઆઈ સાહેબ કે તમામ અધિકારીઓ જે છે પોલીસ વિભાગના, તેમને નમ્ર વિનંતી કરું છું કે આ સોસાયટીમાં નાઇટ પેટ્રોલિંગમાં ગાડી અવારનવાર ફરતી રહે અને આવા બનાવો બનતા અટકે, તે જ મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. આપનું આખું નામ અને પરિચય. નૈનાબેન ચીનુભાઈ સોની, સાઈ કુટીરમાં હું રહું છું. 131 નંબર છે મારો. અમારા ઘરમાં અમે લોકો હતા, અમારી હયાતીમાં ચોરી થઈ છે. મારા હસબન્ડને હું નીચે સૂતા હતા, મારો મોટો બાબુ ને વહુ ને એનો નાનો બાબુ સામેની રૂમમાં સૂતા હતા અને આ રૂમમાં એને ચોરી કરી. મરણીય પ્રયાસ કર્યો, કારણ કે અમે લોકો જાગ્યા તો અમને શું થાત. ચોરી થઈ, અમારા ડોક્યુમેન્ટ, મહત્વના ડોક્યુમેન્ટ બધા લઈ ગયા છે. કે પણ એમ કહો કે મળી ગયા. મારા બાબાના 22 તારીખે તો એ ગયો ખરો. એટલે જબરજસ્ત ચોરી ગયા. તમારે પેટ્રોલિંગ 2 થી 4, અમારી એ છે આજીજી જે ગણો તે 2 થી 4 પોલીસને કે પેટ્રોલિંગ વધારે.